નમસ્કાર. ચાલો આજે વાત કરીએ જેમ્સ ક્લિયરના પુસ્તક એટોમિક હેબિટ્સ વિશે. ક્યારેય એવું વિચાર્યું છે કે એકદમ નાની, મામૂલી લાગતી આદતો જીવનમાં કેટલું મોટો, ધરખમ ફેરફાર લાવી શકે છે? ચાલો આજે સાથે મળીને આની પાછળનું વિજ્ઞાન સમજીએ. આ લાગણી લગભગ બધાને થતી હોય છે, ખરું ને? ખાસ કરીને જ્યારે નવું વર્ષ શરૂ થાય, આપણે મોટા મોટા સપના જોઈએ છીએ, લક્ષ્યો બનાવીએ છીએ, પણ થોડા જ સમયમાં એવું લાગે કે જાણે ગાડી પાટા પરથી ઉતરી ગઈ. આપણે જ્યાં હતા ત્યાં જ પાછા આવી ગયા. આવું કેમ થાય છે એ સમજવું જરૂરી છે. હવે જરા આ આંકડા પર ધ્યાન આપો. 37.78 ગણો. વિચાર તો કરો, આટલો મોટો સુધારો કેવી રીતે શક્ય બને? શું આ કોઈ જાદુઈ આંકડો છે? ના, બિલકુલ નહીં. આ તો નાના રોજબરોજના સુધારાઓની ભેગી થયેલી તાકાત છે, જે અંતે આવું અકલ્પનીય પરિણામ આપે છે. આની પાછળનું ગણિત ખરેખર સમજવા જેવું છે. જો કોઈ વ્યક્તિ દરરોજ માત્ર 1%, ફક્ત 1% પોતાની જાતને સુધારે, તો વર્ષના અંતે શું થાય ખબર છે? એ નાના નાના સુધારા ભેગા થઈને લગભગ 38 ગણા વધુ સારા બનાવે છે. આને કહેવાય કમ્પાઉન્ડિંગની તાકાત. જે રીતે પૈસા પર વ્યાજનું વ્યાજ ચડે છે, બસ એ જ રીતે આપણી આદતો પણ વધતી જાય છે. આ પુસ્તકમાં એક જોરદાર ઉદાહરણ આપ્યું છે વિમાનનું. વિચારો કે એક પ્લેન ન્યૂયોર્કથી લોસ એન્જલ્સ જવા નીકળ્યું છે. જો એના રસ્તામાં ફક્ત 3 ડિગ્રીનો એકદમ નાનો ફેરફાર કરવામાં આવે તો એ લોસ એન્જલસને બદલે છેક મેક્સિકો પહોંચી જાય. બસ આવું જ આપણી આદતોનું છે. આજનો એક નાનો મામૂલી લાગતો ફેરફાર ભવિષ્યમાં આપણને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે એનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. પણ અહીં એક મોટી સમસ્યા છે. આપણે બધા માનીએ છીએ કે મહેનત કરીશું એટલે તરત જ પરિણામ દેખાશે. પણ હકીકત એ છે કે શરૂઆતમાં કંઈ જ દેખાતું નથી. પ્રગતિ થાય છે, પણ એ એટલી ધીમી હોય છે કે આપણને લાગે છે કે કંઈ થઈ જ નથી રહ્યું. આ સમયને લેખક કહે છે નિરાશાની ખીણ. અને સાચું કહું તો મોટાભાગના લોકો અહીં જ હિંમત હારી જાય છે. પણ જે લોકો ટકી રહે છે એ જ આખરે સફળતાનો સ્વાદ ચાખે છે. તો સવાલ એ છે કે આ નિરાશાની ખીણમાંથી પાર કેવી રીતે ઉતરવું? આ પુસ્તક આપણને પરિવર્તન વિશે વિચારવાની એક બિલકુલ નવી જ દિશા બતાવે છે. ચાલો તો હવે એ મુખ્ય વિચારને સમજીએ. આ પુસ્તકનો સૌથી મોટો અને કદાચ સૌથી મહત્વનો વિચાર આ જ છે. લક્ષ્યો પર નહીં, સિસ્ટમ પર ધ્યાન આપો. લક્ષ્ય એટલે શું? તો કે પરિણામ. જેમ કે મારે વજન ઘટાડવું છે. અને સિસ્ટમ એટલે શું? તો કે એ પ્રક્રિયા જે પરિણામ સુધી લઈ જાય. જેમ કે રોજ કસરત કરવી, હેલ્ધી જમવું. આ બે વચ્ચેનો તફાવત બહુ મોટો છે. જુઓ, ફક્ત લક્ષ્ય રાખવામાં પ્રોબ્લેમ શું છે કે એ એકવાર પૂરું થાય એટલે વાત ખતમ. કોઈએ મેરેથોન દોડવાનું લક્ષ્ય રાખ્યું અને દોડી લીધી. પછી શું? દોડવાની પ્રેરણા જ જતી રહે. પણ જો સિસ્ટમ હોય, એટલે કે રોજ દોડવાની આદત હોય, તો પ્રગતિ સતત ચાલુ રહે છે. એ ક્યારેય અટકતી નથી. આ વાતને હજી ઊંડાણપૂર્વક સમજીએ. આપણા વર્તનમાં ફેરફારના 3 લેવલ હોય છે. પહેલું છે પરિણામ, એટલે કે શું મેળવવું છે. બીજું છે પ્રક્રિયા, એટલે કે કેવી રીતે મેળવવું છે. અને ત્રીજું અને સૌથી ઊંડું લેવલ છે ઓળખ, એટલે કે આપણે કોણ બનવા માંગીએ છીએ. મોટાભાગના લોકો બહારથી અંદર તરફ જાય છે, પરિણામથી શરૂઆત કરે છે. પણ સાચો ફેરફાર ત્યારે જ આવે જ્યારે આપણે અંદરથી બહાર જઈએ, એટલે કે આપણી ઓળખથી શરૂઆત કરીએ. એકદમ સરળ ઉદાહરણથી આ વાત સમજીએ. લક્ષ્ય એ નથી કે મેરેથોન દોડવી છે. લક્ષ્ય એ છે કે એક દોડવીર બનવું છે. જ્યારે કોઈ પોતાની જાતને એક દોડવીર તરીકે જોવા લાગ્યા, તો પછી દોડવું એ મજબૂરી નથી રહેતી. એ તો એની ઓળખનો ભાગ બની જાય છે. એ વ્યક્તિ દોડે છે કારણ કે એ દોડવીર છે. આ ફેરફાર જ કાયમી હોય છે. ચાલો તો હવે સિદ્ધાંતોમાંથી પ્રેક્ટિકલ વાતો પર આવીએ. આ બધું કરવું કેવી રીતે? એના માટે લેખક 4 નિયમો આપે છે. આ 4 નિયમો સમજો કે એક એવી માસ્ટર કી છે જે સારી આદતોના દરવાજા ખોલી નાખશે અને ખરાબ આદતોને હંમેશા માટે તાળું મારી દેશે. કોઈ પણ આદત હોય એ આ 4 સ્ટેપના ચક્કરમાં જ ચાલે છે. પહેલું છે સંકેત, પછી તૃષ્ણા, પછી પ્રતિભાવ અને છેલ્લે પુરસ્કાર. દાખલા તરીકે ફોનમાં નોટિફિકેશનનો અવાજ આવ્યો, એ છે સંકેત. એ સાંભળીને ફોન જોવાની ઈચ્છા થઈ, એ છે તૃષ્ણા. ફોન ઉઠાવીને જોયો, એ છે પ્રતિભાવ. અને કોઈનો મેસેજ મળ્યો જે સંતોષ આપે છે, એ છે પુરસ્કાર. બસ આ ચક્કર ફરતું જ રહે છે અને આદત પાક્કી થતી જાય છે. તો પહેલો નિયમ છે એને સ્પષ્ટ બનાવો. મતલબ કે આપણી ઘણી આદતો તો ઓટો પાયલટ મોડ પર ચાલતી હોય છે. કંટાળો આવે એટલે તરત ફોન હાથમાં આવી જાય, ખબર પણ ના પડે. એટલે પહેલું કામ છે જાગૃત થવાનું.
જે સંકેતો આપણને એ આદત તરફ ધકેલે છે એને ઓળખવાના. ખરાબ આદતના સંકેતોને અદૃશ્ય કરી દો અને સારી આદતના સંકેતોને સામે રાખો. અને આ કરવાની સૌથી સારી રીત કઈ? તો કે આપણી આસપાસના વાતાવરણને જ બદલી નાખો. આપણે માનીએ છીએ કે બધું ઈચ્છાશક્તિ પર છે, પણ હકીકત એ છે કે આપણું પર્યાવરણ આપણા પર વધુ અસર કરે છે. જો વધારે પાણી પીવું હોય તો બધે પાણીની બોટલ નજર સામે રાખો. જો ગિટાર વગાડવું હોય તો એને કબાટમાં નહીં પણ સામે સોફા પર મૂકી રાખો. એ એકદમ સરળ પણ અસરકારક. હવે આવે છે બીજો નિયમ. એને આકર્ષક બનાવો. આપણા મગજમાં ડોપામાઇન નામનું કેમિકલ હોય છે જે આપણને પ્રેરણા આપે છે. જ્યારે કોઈ વસ્તુ આપણને આકર્ષક લાગે ત્યારે એ કરવાની ઈચ્છા વધી જાય છે. જો કસરત કરવી એક સજા જેવું લાગશે તો કોઈ નહીં કરે, પણ જો એને મજેદાર બનાવી દેવામાં આવે તો એ આદત બનતા વાર નહીં લાગે. આ માટે એક મસ્ત ટેકનિક છે જેને ટેમ્પટેશન બંડલિંગ કહે છે. મતલબ, જે કામ કરવાની મજા આવે છે એને એ કામ સાથે જોડી દો જે કરવું જરૂરી છે. દાખલા તરીકે નિયમ બનાવો કે મારો ફેવરિટ શો ત્યારે જ જોઈશ જ્યારે હું ટ્રેડમિલ પર ચાલતો હોઈશ. આનાથી કસરત જેવું કંટાળાજનક કામ પણ મજેદાર બની જશે. આગળ વધીએ ત્રીજા નિયમ પર. એને સરળ બનાવો. આપણો બધાનો સ્વભાવ કેવો છે? આપણે હંમેશા સહેલો રસ્તો શોધીએ છીએ. તો બસ આ જ સ્વભાવનો ઉપયોગ સારી આદતો માટે કરવાનો છે. એને એટલી સહેલી બનાવી દો કે ના પાડવાનું મન જ ન થાય. સવારે જીમ જવું છે તો રાત્રે જ કપડાં અને બૂટ તૈયાર કરીને મૂકી દો. સવારનો નિર્ણય લેવાનો ભાર જ ઓછો થઈ જશે. આ માટે 2 મિનિટનો નિયમ જબરદસ્ત કામ કરે છે. કોઈ પણ નવી આદતને એટલી નાની કરી દો કે એને પૂરી કરવામાં 2 મિનિટથી પણ ઓછો સમય લાગે. રોજ 1 કલાક વાંચવું છે? ના, શરૂઆત કરો ખાલી 1 પાનું વાંચવાથી. રોજ દોડવા જવું છે? ના, શરૂઆત કરો ખાલી દોડવાના બૂટ પહેરવાથી. એકવાર શરૂઆત થઈ જાય પછી આગળ વધવું સહેલું થઈ જાય છે. અને હવે છેલ્લો, ચોથો નિયમ. એને સંતોષકારક બનાવો. આપણું મગજ એવી રીતે કામ કરે છે કે જે કામ કરવાથી તરત જ મજા આવે એ કામ આપણે વારંવાર કરીએ છીએ. એટલે સારી આદત પૂરી કર્યા પછી તરત જ કોઈ નાનો એવો રિવોર્ડ આપવો જરૂરી છે. જેમ કે કસરત પૂરી થાય એટલે મનપસંદ સ્મૂધી પીવાની. આ નાનકડો સંતોષ મગજને સિગ્નલ આપશે કે આ કામ ફરીથી કરવા જેવું છે. આનો એક બહુ સરળ રસ્તો છે, હેબિટ ટ્રેકર. એક કેલેન્ડર લો અને જે દિવસે આદત પૂરી થાય એના પર એક ચોકડી મારી દો. એ ચોકડી મારવાની ક્રિયા જ એક નાની જીત જેવી લાગે છે. અને પછી ધ્યેય એ બની જાય છે કે આ ચોકડીઓની ચેન તૂટવી ન જોઈએ. એ જોવાની પણ મજા આવે છે અને પ્રેરણા પણ મળે છે. તો અત્યાર સુધી આપણે 4 નિયમો સમજ્યા. હવે આ બધી વાતોને ભેગી કરીને એ જોઈએ કે પહેલી અણુ આદત આજથી અત્યારથી જ કેવી રીતે શરૂ કરી શકાય. શરૂઆત કરવા માટે 2 મિનિટનો નિયમ સૌથી સારો છે. એક વાત ખાસ સમજવા જેવી છે. શરૂઆતમાં લક્ષ્ય આદતને પરફેક્ટ રીતે કરવાનું નથી, પણ ફક્ત રોજ કરવાનું છે. ફક્ત શરૂઆત કરવાની આદત પાડવાની છે. એ જ સૌથી મોટી જીત છે. આ એક વાક્ય આખા પુસ્તકનો સાર કહી દે છે. સફળતા એ કોઈ એક દિવસમાં થતું મોટું પરિવર્તન નથી. એ તો રોજબરોજની નાની નાની આદતોનું પરિણામ છે. દરરોજનું એક નાનું પગલું ક્યાં પહોંચાડી શકે છે એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. તો આ ચર્ચાના અંતે એક સવાલ વિચારવા જેવો છે. આજથી એવો કયો એક નાનકડો, ફક્ત 1% ફેરફાર છે જે જીવનમાં લાવી શકાય? એવું કયું પહેલું નાનું પગલું હશે જે આવનારા ભવિષ્યને વધુ સારું બનાવી શકે? યાદ રાખજો, દરેક મોટી સફરની શરૂઆત એક નાના પગલાંથી જ થાય છે.